નમસ્કાર મિત્રો, આપણા પહેલા ચેપ્ટરના 18મા લેક્ચરમાં આપણે ઉદાહરણ 9 ની વાત કરવાની છે. અને અગાઉનું જે લેક્ચર મેં અપલોડ ક્રમમાં કર્યું છે, ઉદાહરણ 8 જે લેક્ચર હતું એ લેક્ચરનો ક્રમ લેક્ચર નંબર 17 રાખજો. ભૂલથી મેં 15 કરેલો છે, બરાબર? તો એ જરાક એમાં કોઈ ઇશ્યુ હોવો ના જોઈએ. તો મિત્રો ઉદાહરણ 9 બહુ જ મસ્ત એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલને હું એક નાનકડા એવા સૂત્રથી પણ ગણી શકું, બરાબર? પણ એક વખત આ એક્ઝામ્પલ કઈ રીતે ગણાય છે ડિટેલમાં એ આપણને આવડતું હોવું જોઈએ, બરાબર? એના પછી હું તમને સમજાવું કે કઈ રીતે આને નાની રીતે પણ ગણી શકાય. એ આગળની થિયરી ભણ્યા પછી તમને ખબર પડશે. તો મિત્રો રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 9 શું કીધું છે? 10 ની -8 કુલમ અને -10 ની 8 કુલમ મૂલ્યના બે બિંદુઓ વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે રહેલા છે. Q1 અને Q2 નામના બે વિદ્યુત ભારો છે. બંને વિદ્યુત ભારો ધ્યાનથી જોજો, એકનું મૂલ્ય +10 ની -8 છે અને બીજાનું મૂલ્ય -10 ની -8 છે. પણ જો મૂલ્ય જોઈએ તો મૂલ્ય તો બંનેના 10 ની -8 કહેવાય. ખાલી એકના આગળ પ્લસ છે અને એકના આગળ માઈનસ છે. તો એ શું દર્શાવે છે કે એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે. બાકી ગણતરીમાં તો આપણે પ્લસ માઈનસ ગણતા નથી, બરાબર? પ્લસ માઈનસ ની જરૂર કેમ પડશે? તો કે દિશાઓ શોધવા માટે. કઈ તરફની દિશા આપણને વિદ્યુત ક્ષેત્રની મળે છે અથવા તો બળની દિશા કઈ તરફ મળે છે, એના માટે આપણે પ્લસ અને માઈનસ નો ઉપયોગ કરવો પડે. બાકી કોઈ જરૂર આપણે એક્ઝામ્પલમાં હોતી નથી કે જેની અંદર પ્લસ માઈનસ મૂકીએ, બરાબર? તો આપણે મેં અહીંયા દેખો માનાંક કર્યું છે 10 ની -8 એ માત્ર મૂલ્ય ગણવાનું છે Q1 અને Q2 નું. ઓકે, તો બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે 0.1 મીટર. ઓકે, આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. આપણે આકૃતિમાં A, B અને C બિંદુઓ જે આપેલા છે એ બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. ઓકે મિત્રો, તો જો હવે થોડું ધ્યાનથી પહેલા હું જે સમજાવું એ સમજી લો, પછી એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. તો મિત્રો A બિંદુ કઈ જગ્યાએ આપ્યું છે? તો કે Q1 અને Q2 ની વચ્ચોવચ્ચ, એક્ઝેક્ટલી સેન્ટરમાં. મતલબ કે આ Q1 અને Q2 વચ્ચેનું અંતર 0.5 મીટર છે. તો એનાથી અડધું અંતર Q1 થી ગણવું હોય તો 0.05 મીટર થઈ જાય અને Q2 થી અંતર 0.05 મીટર થઈ જાય. ઓકે, તો પહેલા હું બધાના અંતર તમને ક્લિયર કરાવું, પછી આપણે આગળ વધીએ. ચલો B બિંદુની હું વાત કરું તો B બિંદુનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે અંતર છે એ Q1 થી 0.05 મીટર છે. ધ્યાન આપજો, Q1 થી અંતર કેટલું છે? 0.05 મીટર. તો મિત્રો Q2 થી અંતર કેટલું થાય? તો આટલું આખું અંતર જે છે એ વત્તા આટલું, મતલબ 0.1 પ્લસ 0.05, બરાબર? તો એ બંનેનો સરવાળો કરો તો 0.15 મીટર આવે. ખ્યાલ આવી ગયો? ક્યાંથી? Q2 થી B બિંદુ સુધીનું અંતર. C જે છે એ C આના એક્ઝેક્ટલી લંબ દ્વિભાજક ઉપર આપેલો છે, બરાબર? અને એના માટે આપણને અગવડ ના પડે એના માટે અહીંયાથી આનું અંતર 0.1 મીટર આપી દીધું છે. એટલે કે Q1 થી C નું અંતર 0.1 મીટર, Q2 થી C નું અંતર પણ 0.1 મીટર આપી દીધું છે. તો મિત્રો હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે A બિંદુ Q1 અને Q2 થી કેટલા અંતરે, B બિંદુ Q1 Q2 થી કેટલા અંતરે, C બિંદુ Q1 Q2 થી કેટલા અંતરે. ઓકે, હવે કરવાનું શું કીધું છે? તો કે A, B અને C ત્રણેય બિંદુઓ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ધ્યાન આપજો, માત્ર મૂલ્ય નથી શોધવાનું, વિથ દિશા શોધવાનું છે. દિશા પણ શોધવાની છે. ઓકે, તો દિશા અને મૂલ્ય શોધવા માટે આપણે અહીં આગળ હવે પ્રોસેસ ચાલુ કરીએ. તો મિત્રો હું એક સમજાવું, તમને આરામથી ખબર પડી જશે. બીજા બંનેમાં તમારે જોવાની જરૂર નહીં પડે, તમારે જાતે ગણવાનો ટ્રાય કરવાનો અને એના પછી તમે આગળ ગણતરી કરજો. ઓકે, ચલો બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે મારે. તો બિંદુ A પાસે, તો બિંદુ A અહીંયા છે. ચલો મેં તમને શીખવાડ્યું હતું, યાદ કરી લો થિયરી. જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ આગળ શું વિચારવાનું? એકમ ધન
વિદ્યુતભાર, જે આપણને એ જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. આપણે એ બિંદુ આગળ શોધવું હોય વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા એકમ ધન વિદ્યુતભારની કલ્પના કરીને એની દિશા જાણવાની. ઓકે, તો ચલો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સૌથી પહેલા આપણે Q1 ના કારણે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેનું નામ આપ્યું મેં સદિશ E1a. શું આપ્યું? 1a. તો આપણું સૂત્ર શું છે? E નું KQ/r². હા કે ના? KQ/r² સૂત્ર છે. તો Q1 લખ્યું કે Q2 લખ્યું, બંનેનું મૂલ્ય તો સરખું છે એટલે એનો કોઈ તકલીફ નથી. ચલો r કેટલો? 0.05. તો મેં r 0.05 લખીશું. બરાબર. તો આની અંદર k, q1 અને r ની કિંમતો મૂકી સાદુરૂપ આપશો તો તમને જવાબ આટલું મૂલ્ય મળશે. ક્લિયર? તો એક મૂલ્ય મળી ગયું મને. ચલો આની દિશા કહેશો. દિશા કઈ તરફ હશે? અહીંયા એકમ ધન વિદ્યુતભાર વિચાર્યો તો q1 ધન વિદ્યુતભાર છે, અહીંયા આગળ ધન વિદ્યુતભાર, ધન અપાકર્ષણ થાય તો એ આ તરફ ખસે ને, તો એની દિશા કઈ તરફ કહેવાય? આ તરફ. તો આ તરફને આપણે જમણી દિશા કહીશું, આ તરફને આપણે ડાબી દિશા કહીશું. તો આ જમણી દિશામાં લખું તો અહીંયા જમણી દિશામાં. બરાબર. કોઈ એમ વિચારતું હોય કે સર હું અહીંયા અક્ષ લઈ લઉં અને હું અહીંયા ધન x અક્ષની દિશામાં લખવા માંગુ છું, કોઈ વાંધો નથી. બરાબર. એ આપણી મરજીની વાત છે, આપણે કોઈ પ્રમાણે ચાલીએ છીએ કારણ કે ઉદાહરણના દાખલા છે. ઓકે, ચલો એ જ રીતે Q2 ના કારણે એ બિંદુ આગળ, તો ભાઈ અંતર સરખું છે, મૂલ્ય સરખા છે, તો કે Q2/r² સૂત્ર મુજબ E2a શોધવાનું છે. મૂલ્ય તો એના જ મળે, ખબર પડી કે તો સેમ જ રહેવાનો. Q1 અને Q2 ના મૂલ્યો સરખા છે. r એટલે અંતર, અહીંયા આગળ r 0.05 છે, તો ફરીથી કઈ ગણતરી કરવા બેસવાનું ના. શું કરવાનું? ડાયરેક્ટ મૂલ્ય લખી દેવાનું, ચાલે. ઓકે, ચલો અહીંયા દિશાની વાત કરવાની છે. તો ચલો Q2 કેવો વિદ્યુતભાર? ઋણ. આ એ બિંદુ આગળ આપણે કેવો વિદ્યુતભાર વિચારવાનું? એકમ ધન વિદ્યુતભાર. તો જ આપણને એ બિંદુ આગળ એ વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા Q2 ના કારણે કઈ દિશામાં હોય? આમ. કેમ? તો કે ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર છે, આ તરફની દિશા હશે, આ તરફ. બરાબર. તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ જમણી તરફ હશે એવું કહી શકાય. તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને કઈ તરફ મળ્યું? જમણી તરફ. દેખો, ધન આ બાજુ, ધન ઋણ તો પણ આ બાજુ, તો બંને જમણી દિશામાં મળી ગયા છે. તો હવે મારે 1a ના કારણે એટલે કે Q1 ના કારણે અને Q2 ના કારણે બિંદુ a આગળ વિદ્યુત ક્ષેત્ર છે, એક કુલ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે બિંદુ a પાસે. તો મારે શું કરવાનું? સદિશ a બરાબર બંને સદિશોનો સરવાળો. તો E1a E2a. ચલો E1a નું મૂલ્ય કેટલું છે? 3.6 × 10⁶. આનું પણ 10⁴ સોરી, અને આનું 3.6 × 10⁴. ઓકે, તો બંનેનો સરવાળો કરો. તો હવે દેખો સરવાળો કરવાનો છે, પણ સરવાળો થશે કે બાદબાકી થશે ડિપેન્ડ કરે છે એની દિશા પર. તો દેખો આ તો બંને જમણી દિશામાં જ છે એટલે બંનેની દિશા કેવી? સરખી. ધારો કે તમે એને ધન x અક્ષની દિશા કીધી હોત તો આ પણ i કેપ હોત, આ પણ i કેપ હોત, તો તમે આને બંનેનો સાદો સરવાળો કરીને જોડે i કેપ લખી દેત ને. તો બસ આની પરિણામી દિશા કઈ તરફ હોય? જમણી દિશામાં હોય. એનું મૂલ્ય કેટલું હોય? તો આ બંનેના મૂલ્યોના સરવાળા જેટલું. તો 3.6 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, તો બિંદુ a પાસે વિદ્યુત ક્ષેત્ર મળી. મિત્રો આવડશે? ઓકે, તો હવે બિંદુ b પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. તો હવે ફટાફટ જોઈએ. ચલો બિંદુ b પાસે આવી જાઓ, મૂલ્ય શોધવાનું છે. Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર અંતર કેટલું? 0.05. તો k Q1/r² લખાય. k મૂલ્ય ખબર છે, Q1 આ છે ખબર છે, r ની કિંમત આટલી છે, તો એનું મૂલ્ય આના જેટલું નહીં આવે. અંતર તો એ જ છે ને, તો અંતર એ હોય તો એના એ મૂલ્ય આવવાનું છે, કોઈ ચિંતા નથી. ઓકે, તો 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. ચલો બિંદુ b પાસે Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? તો બિંદુ b આગળ શું વિચારવાનું? એકમ ધન વિદ્યુતભાર વિચારવાનો, કારણ કે એ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધન અપાકર્ષણ, તો બિંદુ b આગળ વાળો વિદ્યુતભાર પેલી તરફ જાય. પેલી તરફ કઈ દિશા? ડાબી દિશા. ખ્યાલ આવ્યો? આ તરફની દિશા થશે, તો ડાબી દિશામાં છે તો મેં લખી દીધું ડાબી દિશામાં. આવડે? ચલો એ જ રીતે Q2 ના કારણે એટલે આના કારણે બિંદુ b પાસે વિદ્યુત ક્ષેત્ર, તો અંતર કેટલું લેવાનું? હમણાં વાત થઈ એ મુજબ
0.1 પ્લસ 0.05 એટલે 0.15 મીટર. તો E2B માટે r બરાબર કેટલા લીધા છે? 0.15. ધ્યાન રાખજો. K અને Q2 તો આગળ જે મુકતા આવ્યા છે એ પ્રમાણે કરશો તો તમારો જવાબ આવશે 4 × 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો આના દિશાની વાત કરવી છે મિત્રો. તો હવે દિશાની હું વાત કરવા જાઉં તો બિંદુ B અહીંયા છે, આ ઋણ વિદ્યુતભાર છે, ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. કોણ ખસશે? બિંદુ B આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એને ખસાડવાનું. તો એની દિશા કઈ તરફ હોય? ધન ઋણ આકર્ષણ. તો આમ જવાનું. આ કઈ તરફ જશે? આ તરફ જશે. તો કઈ દિશા? જમણી દિશા. તો આ દિશા કઈ લખી? જમણી દિશા. એનું મૂલ્ય 4 × 10 - 3 જમણી દિશા. ઓકે, હવે મારે કુલ વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે. અહીંયા આગળ થોડુંક વિચારજો અને પછી જવાબ આપજો. અહીંયા આગળ શું કરવાનું છે મારે? EB બરાબર E1B E2B આપણા સદિશોના સરવાળાના નિયમ પ્રમાણે આપણે લખી દીધું. હવે પ્લસ કરવાના માઈનસ કરવાના એ હવે જોવાનું છે. ચલો, ડાબી દિશામાં આટલું મૂલ્ય છે, જમણી દિશામાં આટલું મૂલ્ય છે. તો ભાઈ આપણા બિંદુ B આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એક વખત ડાબી તરફ આવ્યું હોય, એક વખત જમણી તરફ આવ્યું હોય તો દિશા નક્કી કરવી હોય તો મારે શું ચેક કરવું પડે? બંનેના મૂલ્યો. ખ્યાલ આવ્યો? જેનું મૂલ્ય વધારે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. મગજમાં ઉતરે છે? જે 1B નું મૂલ્ય વધારે તો ડાબી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, 2B નું મૂલ્ય વધારે હશે તો જમણી દિશામાં હશે. તો દેખો મિત્રો, આ 3.6 × 10 ની 4 ઘાત મળે છે અને આ 4 × 10 ની 3 ઘાત મળે છે. તો આપણી પહેલી નજરે તો ભૂલ કરી નાખીએ. શું ભૂલ કરશો? આ 4 છે, આ 3.6 છે, તો મૂલ્ય કયું મોટું? આ એવું લાગે, પણ મિત્રો આ ઘાત વાળા પદમાં ઘાત ખાસ જોવાની હોય. આની ઘાત 3 10 ની 4 છે, આની ઘાત 10 ની 3 છે. તો કાં તો મારે આને 10 ની 3 માં ફેરવવું પડે, કાં તો મારે આને 10 ની 4 માં ફેરવવું પડે. ઘાત સરખી હોય ત્યારે તમને ખબર પડે ને કે કોણ મોટું છે અને કોણ નાનું છે. તો મિત્રો આ 3.6 × 10 ની 4 ઘાત છે. ચલો, આ 10 ની 3 છે અને 10 ની 4 માં ફેરવવા હોય તો એક પોઈન્ટ ખસાડો તો 0.4 × 10 ની 4 ઘાત બને. હા કે ના? 0.4 × 10 ની 4 ઘાત મોટા કે 3.6 × 10 ની 4 ઘાત મોટા? તો ઓબ્વિયસ વાત છે, ડાબી દિશા વાળું મતલબ 3.6 મોટા ને 0.4 કરતા. તો ચલો, આ મોટા છે તો એને હું પ્લસ લખીશ, નાના છે એને માઈનસ લખીશ. ઓકે, અને દિશા લખવાની થશે તો પરિણામી દિશા કઈ તરફ હોવી જોઈએ? હા, ડાબી દિશામાં હોય. ઓકે, અને આનું બાદબાકી કરું તો 3.6 × 10 ની 4 માઈનસ 0.4 × 10 ની 4 તો જવાબ આવે 3.2 × 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર. કયા બિંદુ આગળ? B બિંદુ આગળનો વિદ્યુત ક્ષેત્ર. બોલા મિત્રો, ખબર પડી? આવડે ને? સરળ જ છે. ચલો, હવે બિંદુ C પાસે કંઈક પાછું અલગ રીતે આવે. દેખો, 3 માં મેથડ બદલાય છે માટે મેં દાખલો આખો ગણ્યો છે, બરાબર? બાકી જો આપણે આગળ ડાયપોલ વાળો ટોપિક ભણીશું ને તો એ ડાયપોલ વાળા ટોપિકની અંદર હું ફરીથી આ જ દાખલો તમને ચલાવીશ અને એ દાખલો માત્ર એક સૂત્ર આપીશ અને તમે ગણી કાઢશો, બરાબર? તો ફિઝિક્સનો આ જ કમાલ છે. આપણે ગમે તે રસ્તે જઈએ આપણને આપણી મંજિલ મળી જાય. તો ચલો, બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્ર અંતર તો આપણને ખબર જ છે. તો બિંદુ Q1 ના કારણે C આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું મૂલ્ય એના સદિશ E1C વડે દર્શાવાય કે Q1/r². r કેટલો હોય? 0.1. કેટલો હોય? 0.1. Q1 કેટલા છે? 10 ની -8. K ની કિંમત 9 × 10 ની 9 મૂકી દો તો જવાબ તમને આટલો મળી જાય. હા કે ના? તો મિત્રો હવે Q2 આગળથી પણ મૂલ્ય તો કેટલું મળશે? એના જ નહીં મળે. Q2 આગળથી આગળ અંતર તો આટલું જ છે, મૂલ્ય બીજા બધા તો સેમ છે. તો Q2 ના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર E2C જે છે એ પણ 9 × 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ મળશે કે નહીં મળે? ઓકે, તો મૂલ્ય શોધી કાઢ્યા. આની અંદર દિશાની વાત થોડી ધ્યાનથી જોવાની છે. ઓકે, ચલો હવે તમે જ મને શીખવાડશો. બિંદુ C અહીંયા છે, Q1 અહીંયા છે. આપણે બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ જગ્યાએ શું વિચારવાનું? એકમ ધન વિદ્યુતભાર. શું વિચારવાનું? એકમ ધન વિદ્યુતભાર. તો ધન શું થાય? અપાકર્ષણ થાય. તો અહીં આગળ બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? ધન છે, આ ધન છે, અપાકર્ષણ થાય તો આમ જાય. તો આપણે આ રેખાની અંદર જ આગળ વધશે ને,
મગજમાં ઉતરે છે આ રેખામાં, તો આપણે આને આ રેખાને આગળ એક્સટેન્ડ કરીએ. ચલો તો આ દિશા કઈ આવી? સદિશ E1C લખાય. બોલો ખબર પડી? E1C આ દિશામાં. ચલો એ જ રીતે Q2 અને C વાળું બિંદુ. તો ચલો આ Q2 ઋણ વિદ્યુતભાર છે, અહીંયા એકમ ધન વિદ્યુતભાર વિચારો છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય. આ એમના એમ રહે, આનું આકર્ષણ આમ જશે આમ. તો આની દિશા કઈ હશે? આ દિશામાં જશે ને આમ. હા કે ના? તો આ E2C ની દિશા થઈ કહેવાય. ભાઈ આ દિશાઓ ખબર પડી. 1C આ તરફ આવી, 2C આ તરફ આવી. તો મિત્રો ચેપ્ટર નંબર 4 ધોરણ 11 બે સદિશો છે. બંને 1C અને 2C બંનેના મૂલ્યો કેવા છે? 9 × 10 ની 3 9 × 10 ની 3 મૂલ્યો સરખા હોય તો આનો પરિણામી સદિશ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ રીતે દોરી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. હા કે ના? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે સદિશ EC આ તરફ હશે, જે કઈ દિશામાં છે? જમણી દિશામાં. ઓકે, તો આપણને સદિશ EC કઈ દિશામાં મળી ગયો છે? જમણી દિશામાં. ચલો સદિશ EC જે છે એની દિશા આપણને મળી ગઈ. હજુ મૂલ્ય નથી મળ્યું. હવે તમને સવાલ, હવે હું એમ પૂછું કે મિત્રો સદિશ EC નું મૂલ્ય કેટલું? તો તમે આંખ બંધ કરીને એવું જ કહેશો કે સર 9 × 10 ની 3 ઘાત અને આનું પણ 9 × 10 ની 3 છે, એટલે બંનેનો સરવાળો કરો એટલે 18 × 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ્બ આવે. આવું થાય ને? હે? ખોટું. આ રીતે થોડી થાય. E1C છે, E2C છે, એનો પરિણામી સદિશ આપણને EC મળી ગયો, એની દિશા મળી છે. હજુ એનું મૂલ્ય શોધવાનું બાકી છે. તો હવે મૂલ્ય શોધવું હોય તો દેખો. ચલો મિત્રો આ સમબાજુ ત્રિકોણ કહી શકાય. 0.1 મીટર, 0.1 મીટર અને આ પણ 0.1 મીટર સમબાજુ ત્રિકોણ છે. તો આ ખૂણો કેટલો હોય? 60. બધા ખૂણા 60 ના હોય. આ 60 હોય તો મિત્રો આ જોઈ લેજો જરા, આ પણ 60 જ હશે. હા કે ના? તો ચલો E1C ના બે ઘટકો પડે, એક E1C cos 60 આ દિશામાં અને બીજો કઈ દિશામાં હશે? ઉપર. આ કયો હશે? E1C sin 60. બોલો ખબર પડી? આપણે બે ઘટકો આ 1C ના બે ઘટકો E1C cos 60 E1C sin 60. એ જ રીતે આ ખૂણો પણ કેટલો હશે? 60 હશે. તો આ E2C આ દિશામાં છે, તો E2C બીજો કઈ દિશામાં આવે? E2C cos 60 આ બાજુ આવશે. દેખો ખૂણો અહીંયા બને છે ને, તો E2C cos 60 અહીંયા મળશે. E1C cos 60 પણ આ જ દિશામાં મળશે, જ્યારે E2C cos 60 એક આ બાજુ મળશે અને બીજો એનો ઘટક જે છે એ E2C sin 60 આ તરફ મળે. તો મિત્રો E1C sin 60 E2C sin 60 E1C અને E2C એ બંનેના મૂલ્યો કેવા? સરખા. તો આ બંને સરખા, sin 60 સરખા. તો આ બંને જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે ને, એક આ અને આ. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના સદિશો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો કશું વધશે નહીં ઉપર અને નીચે. તો વધ્યા કયા? E1C cos 60 E2C cos 60 એ બે જ વધ્યા ને. તો એ બંનેનો મારે સરવાળો કરવાથી એનું મૂલ્ય મળે. તો અહીં આગળ E1C અને E2C માટે શું લખાય? E1C cos 60 વત્તા E2C cos 60. ખબર પડી? હા કે ના? હવે E1C નું કિંમત તમને ખબર છે, cos 60 ની કિંમત ખબર છે, E2C ની કિંમત ખબર છે, cos 60 ની કિંમત ખબર છે, અને સરવાળો કરજો. ચલો 9 × 10 ની 3 ઘાત cos 60 કેટલા? 0 1/2 1/2 થશે ને. cos 60 1/2 પ્લસ અહીંયા આગળ 9 × 10 ની 3 ઘાત ગુણ્યા 1/2. ઓકે, તો આ 9 આ 9/2 આ 9/2, તો બંનેનો સરવાળો થાય તો 2 9/2 × 10⁻³ તો 2 કેન્સલ. તો 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ્બ. અને દિશા કઈ હતી? જમણી દિશામાં. કઈ દિશામાં? જમણી દિશામાં. ઓકે મિત્રો, તો આ દાખલો આ રીતે ગણાશે. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાનથી થોડુંક ગણજો, નોટમાં ઉતારજો, પ્રેક્ટિસ કરજો. એના પછી આપણે આગળના દાખલાની વાત આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા.